શહેરની કલેક્ટર કચેરી ખાતે વડોદરા એકેડેમિક એસોસિએશન, બરોડા એકેડેમિક એસોસિએશન, ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન એના ત્રણેયના સંયુક્ત ઉપક્રમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનું આયોજન હતું. આ આયોજનમાં વડોદરા શહેર અને સમગ્ર ગુજરાતની અંદર ડમી સ્કૂલ, કન્સેપ્ટ સ્કૂલ, ઇન્ટિગ્રેટેડ સ્કૂલ અને સ્કૂલોમાં ચાલતા કન્સેપ્ટ ક્લાસીસ આના પર પ્રતિબંધ મૂકવો જોઈએ એ હેતુથી અમે એક વીક પહેલાં વડોદરા શહેરના ડીઓ ઓફિસ ખાતે અમે આવેદનપત્ર આપેલું. આ આવેદનથી અને પુરાવા આપેલા કે જેમણે મોટા મોટા હોર્ડિંગો ન્યૂઝપેપરોની અંદર જેમણે કન્સેપ્ટ સ્કૂલ, ડમી સ્કૂલની જે પણ જાહેરાતો કરી હતી એના ઝેરોક્સ કાઢીને અમે પુરાવા આપેલા. એના ભાગરૂપે માત્ર ને માત્ર નોટિસ આપી અને વડોદરા શહેરના ડીઓએ માત્ર પાણી ફેરવી દીધું. જે હેતુથી અમે આજે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા છીએ કે આવા વડોદરા શહેર અને સમગ્ર ગુજરાતમાં ચાલતી સ્કૂલો પર પ્રતિબંધ મૂકવા જોઈએ અને વડોદરા શહેરની ડીઓ ઓફિસને પણ એક નોટિસ આપવી જોઈએ અને એમની પર કડક પગલાં લેવા જોઈએ કે જ્યારે પુરાવા જ મળી ગયા હોય ત્યારે નોટિસ કેમ આ સ્કૂલો પર પ્રતિબંધ નહીં, કેમ આ સ્કૂલોને બંધ કરી દેવી ના જોઈએ. અને આવી જે સ્કૂલ છે વડોદરા શહેરમાં સવારે 8 વાગ્યાથી 4, 5 વાગ્યા સુધી સ્કૂલોની અંદર મોંઘી ફી લઈ અને વિદ્યાર્થીઓને ગોંધી રાખે છે, બરાબર. અને આવી સ્કૂલો પર તાત્કાલિક અંશે પ્રતિબંધ આપવો જોઈએ એ હેતુથી અમે આજે આવેદનપત્ર રજૂ કરવા આવ્યા છીએ. વડોદરા એકેડેમિક એસોસિએશન, અશ્વિન પરમાર.